હેલો ફ્રેન્ડ, હેપી ઉત્તરાયણ. કેમ છો? કે બધા મજામાં હશો. તો સવારમાં હું થઈ ગઈ છું તૈયાર. તો ચશ્મા રૂમમાં મેં ચશ્મા પહેરી રાખ્યા અને અત્યારે વાગી ગયા 10:30 અને જો કે 50% રસોઈ બનાવી નાખી છે. ઘરનું કામ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે અને સાથે સાથે તૈયાર થઈ ગયા છે. મારું આઉટફિટ કંઈક આવો છે. તો આ છે ને લગભગ 2 વર્ષ જૂના કપડાં છે, પણ પહેરવાનો મોકો એક જ કે 2 વખત જ મળ્યો છે અને એટલે ફરી પાછા આપણે આજે પહેર્યા છે. સાથે મેચિંગની ટોપી પણ પહેરી છે. તો આજે આબુથી અમે લાવ્યા હતા એ ટોપી છે. તો ચાલો ભાઈ આપણે ઉપર જઈએ અને ઉત્તરાયણની કંઈક ફોટા બોટા પાડીએ, કેમ કે પતંગ તો ચગાવતા આવડતી નથી. તો આપણે ફોટા પાડીએ, મજા કરીએ, એવું કંઈક કરીએ. તો ચલો જઈએ. તો 2 ટોપી છે. એક ટોપી ગોવાથી લાવી હતી હું, મને બહુ ગમી હતી એટલે, અને એક ટોપી છે ને અહીંયાથી ઘણા વર્ષ પહેલાં લીધેલી છે. તો હજી એક સ્કાય બ્લુ કલરની હતી ને, એ તો મળી નથી, એટલે હવે આનાથી જ કામ ચલાવવું પડશે. એટલે હવે મેં કીધું ચલો ઉપર જઈએ, ચશ્મા બસમાં પહેરી લઈએ મસ્ત અને જઈએ. ચાલો. તો જો ભાઈ આ વખતે બહુ ફિરકીને એવું કે પતંગને એવું નથી લઈ આવ્યા. આ ગયા વર્ષનું જ છે. તો આ ઉડી ગયા કેવલભાઈ, તમારા પતંગ જાય છે. ગયા વર્ષનું જ. બે તમે રંગાઈ ફિરકી? જો તમારે 12મું નહીં કઈ? તો 2 દિવસ રમવાનું. હા તો પેલા તૈયારી કરી લીધી ને હવે રમવાનું. હવે જો પતંગ મેણા સુડવા ધવલ. અરે તૂટેલો તો એક બાજુ નાખ દો, બીજું તો શું તૂટલો છે. તો હમણાં આપણે સાફ કરીએ. બીજું શું કરવું આપણે? શું સાફ કર? આ બધી દોરીઓ છે ને બહુ બધી એટલે આપણે સાફ સફાઈ કરવાનું કામ કરવાનું. આ બેન ધ્યાન રાખવાનું. તો આ 2 પતંગ ચગાવે છે. જો તો હું આવી લાગુ છું અને ધવલ કંઈક આવા લાગે છે. ધવલ આજે મસ્ત લાગે છે. ધવલ ખવડાવો તો ખરા. લાવ્યા છો મારે આજે. જો અનુપમા વાળી પતંગ છે ને, તો ધવલ કે આવી પતંગ ના ચગાવે. ચગાવતા જ નથી. તો અત્યારે પપ્પા ને મમ્મી ને બધા ઉપર આવી ગયા છે અને કેવલભાઈ અહીંયા પતંગ ચગાવવાની ટ્રાય કરે છે, કેમ કે પવન થોડોક ધીમો હાવ થઈ ગયો છે એટલા માટે. અને સામે દર્શનભાઈ ચગાવે છે. અહીંયા પપ્પા જો બધી દોરી બધી એક બાજુ કરતા જાય છે અને ધવલ શું કરો જોવે છે અને અમે ફોટા પાડીએ છીએ, વિડીયો બનાવીએ છીએ, રીલ્સો શૂટ કરી દઈશ મારી. થેન્ક યુ. અને તું જાણે પતંગ છે ને. આ જો કેવલભાઈ પતંગ ફાઇનલી ચગાવી દીધી છે અને થોડીક એવી જગ્યામાં ઊભા ઊભા પતંગ ચગાવે છે. તો પપ્પા ફૂલ મોજ કરે છે અત્યારે. છેલ્લે આવી છેલ્લે ફૂલ મોજ કરે છે, લપેટ કરી. તો અત્યારે બપોરે આજે ઢોસાનો પ્રોગ્રામ છે અને જો કે બધાએ હવે ઓલમોસ્ટ જમી લીધું. મારે મમ્મીને જ બાકી છે. ચાલો બધાએ ઢોસા ખાવા. આ જો મારી થીમ કેક છે, મતલબ કે પતંગવાળી. એક ઓર્ડર આવ્યો હતો ઇન્સ્ટાગ્રામ થ્રુ અને એ મારા વ્લોગ જોવે છે. તો એ દીદીનો ઓર્ડર એવો હતો કે મારા સનનો બર્થડે છે, 11 વર્ષનો આજે થાય છે, તો એને હેપી બર્થડે. અને આજની મારી કેક જો મસ્ત મજાની ગ્રીન, બ્લુ એન્ડ વ્હાઈટ અને સાથે ઉપર આકાશમાં પતંગ ચગે છે, પણ અદૃશ્ય છે એવું કહી શકાય. કેમ કે દોરી જે હું ચોકલેટની મદદથી બનાવવા જતી હતી ને, તો નહોતી બનતી અને એના થ્રુ થોડુંક બધું ખરાબ થતું હતું. એટલા માટે મેં દોરી નથી બનાવી. એટલે આપણી આ મસ્ત મજાની પતંગ છે, એટલે પતંગવાળી કેક છે, એ તૈયાર થઈ ગઈ. શો મસ્ત છે ને? તો કમેન્ટ કરી દેજો કેવી લાગે. સમયમાં હું ને ધવલ ગયા હતા વિઠ્ઠલનગર, કેમ કે ત્યાં દીપુ દીદીની, દસુ ને બધા અમે લોકો ભેગા થયા હતા. તો કીધું આપણે કેમ બાકી રહી જઈએ અને એ બને દીપુ દીદીને આપણે ખીચડું આપી દઈએ. મતલબ કે ઉત્તરાયણના દિવસે દાન પુણ્ય કરવાનું બહુ મહત્ત્વ હોય છે. કોઈ ગાયોને ઘાસને એવું ખવડાવે અથવા તો કોઈ દીકરીઓને દાન આપે, એ રીતે. તો ત્યાં ગયા ને એટલે થોડી વાર થઈ એટલે બધાએ જો નાસ્તા પાણી ચાલુ કર્યું, કેમ કે 4 વાગી ગયા હતા અને આખું ડ્રમ ભરીને નાસ્તો લઈ આવ્યા હતા. અને અમારે બધાને ભૂખ લાગી હોય એટલે થોડા નાસ્તે તો થાય નહીં, તો આખું ડ્રમ ભર્યું હતું. એન્ડ ધેન ગઈ, ફોટા પાડ્યા, બધા સાથે વાતો કરી, મસ્તી કરી અને અમારી જે ટ્રીપ છે એ ટ્રીપ વિશેનો અમે પ્લાન કર્યો.
કે હવે શું કરવું, કેવી રીતે કરવું, ક્યાં જવું, આ બધા આપણે પ્લાન બનાવ્યા. તો અહીંયા બધા મસ્તીમાં પોતાની હોય છે અને સાથે સાથે નાસ્તા પાણી મસ્ત એવા થાય છે. અને અમે જે છોકરીઓ છે અમે એક કામ કર્યું, ખાવાનું, ફોટા પાડવાનું અને સાથે સાથે ટ્રીપમાં જવાનું છે તો એ પ્લાન કર્યું. શું નાસ્તો લઈ જવો છે, કેટલો નાસ્તો લઈ જવો છે, કેવો લઈ જવો છે, કોણ શું લઈ આવશે, આ બેગ ભરશું, ઓલી બેગ ભરશું. પણ જ્યારે ટ્રીપમાં જઈએ ને ત્યારે ખબર પડે કે કેટલી બેગ લઈ જવાય ને કેટલી ન લઈ જવાય. તો એની બસ પ્લાનિંગ થઈ હતી. ત્યાં મારે કોલ આવી ગયો, પપ્પા અને મમ્મી ઘરે આવ્યા છે, તેમના માટે બધા માટે નાસ્તો લઈને હું ને ધવલ ઘરે આવ્યા. તો કચોરી નહીં, સમોસા અને વડાપાઉં લઈને આવ્યા અને બધાએ મસ્ત એવો નાસ્તો કર્યો. અમારે અમદાવાદમાં દર વર્ષે નવરાત્રિ, દિવાળી અને ઉત્તરાયણ બધું સાથે જ આવતું હોય. તો ચારેય બાજુ અત્યારે ફટાકડા ફૂટવાના ચાલુ થઈ ગયા છે. તો તમે જુઓ છે ને ભાઈ, નવરાત્રિ, દિવાળી ને ઉત્તરાયણ. નવરાત્રિ એટલા માટે કે જે સ્ટેડિયમ મૂક્યા છે ને એ લોકો ગરબા ગાતા હશે હતર, અને આ રીતે ફટાકડા ફૂટે એટલે દિવાળી. જો મસ્ત મજાના કલરફુલ ફટાકડા ફૂટવા માંડ્યા છે. જો મસ્ત મજાના ફટાકડા ફૂટે છે કલરફુલ. બધાને હેપી વાસી ઉત્તરાયણ. તો ઉત્તરાયણનો તો કાલે બધા ભાઈએ ને મળ્યા, બધા વિડીયોમાં તમે જોઈએ રીતે નાસ્તા પાણી કરી, મજા કરી, બધું કર્યું. અને આજે તો કોઈ પ્લાન નથી. જોકે હું પહેલાંથી શ્વાસ લઈ લઉં. ઉપર કેમેરો પડ્યો તો ત્યાંથી ફટાફટ દોડી નીચે લઈને આવી, કેમ કે મેં બ્લિંકિટમાંથી થોડીક વસ્તુ, બ્લિંકિટ નહીં, ઝેપ્ટોમાંથી થોડીક વસ્તુ મંગાવી છે. તો ફટાફટ નીચે આવી અને શૂટ ડાયરેક્ટ કરવા લાગી. તો બોલવામાં થોડીક પ્રોબ્લેમ થાય. ચલો કંઈ વાંધો નહીં, એ સારું થઈ જશે. અને બીજું એ કે ગઈકાલે તો ખૂબ મસ્તી કરી, ફોટા પડે, બધું જ કર્યું છે. અને હવે આજે તો છે કોઈ પ્લાન નથી, કેમ કે ધવલને બધું ચાલુ છે. મારે એક કેકનો ઓર્ડર છે, સાથે બપોર પછી થોડીક શોપિંગ કરવા માટે જવાનું છે મારા નણંદને એમની સાથે. અને અમે લોકો બધા સાથે એક ટ્રીપ કરીએ છીએ. તો એ ટૂંક સમયમાં તમને ખબર પડી જાય. જો કે વીકેન્ડમાં ટ્રીપ છે એટલે બહુ મજા પણ આવવાની છે અને બધા સાથે જવાના છે એટલે એ પણ બહુ મજા આવશે. અને આ ટ્રીપ છે ને કહીએ ને તો અચાનક પ્લાન થઈ ગયેલી ટ્રીપ છે ને એટલે વધારે મજા આવશે. તો અત્યારે વાગી ગયા છે 10:15, એટલે કે નાસ્તા પાણીનો ટાઈમ થઈ ગયો છે. તો નાસ્તા પાણી કરવા માટે અત્યારે મેં મૂકી દીધી છે ઇડલી, કેમ કે ગઈકાલે ઢોસા બનાવ્યા હતા ને તો થોડુંક ખીરું વધ્યું હતું, મતલબ કે 2 ડીશ ઇડલી થાય ને એટલું જ. એટલે દૂધ લઈ આવી, દૂધ ગરમ કરવાનું મૂક્યું છે, સાથે અહીંયા ઇડલી મૂકી છે એટલે બે ભાઈઓને નાસ્તો થઈ જાય. અને ગઈકાલે છે ને રાતે પતી જાત ઇડલીનું બેટર, પણ મમ્મીએ છે ને ડબ્બો ભરીને ખીચડો મોકલ્યો હતો. તો ખીચડો મતલબ ઉત્તરાયણ ઉપર 7 ધાન ભેગા કરીને, જે આપણે સાદી ખીચડી હોય ને એ રીતે ખીચડી બનાવીને ખાય. 7 ધાન મતલબ કે 7માં ચોળા આવશે, ચણા આવશે, પછી ચોખા, ઘઉં, આમ કે 5 ધાન કે 7 ધાન, લગભગ 7 ધાનનું હોય છે. તો એ બધી વસ્તુ, કઠોળ છે, અનાજ છે, એ બધું ભેગું કરીને 7 વસ્તુ ભેગું કરીને ખાવાનું કંઈક માતમ છે. તો એ મમ્મી દર વર્ષે બનાવે. મને ખીચડો બહુ ભાવે એટલે મમ્મી ખીચડો દેવા પપ્પા આવ્યા હતા, ડબ્બો ભરીને ખીચડો આપી ગયા હતા. એટલે એ બધું ખાધું ને એમાં ઢોસાનું ઇડલીનું બેટર પડ્યું રહ્યું. હવે આને કાંઈ થાય તો નહીં, એટલે મેં કીધું અત્યારે બે ભાઈઓને નાસ્તામાં ઇડલી થઈ જશે. બે ભાઈઓને મોટી ડીશ ભરી અને મારા માટે આ નાની ડીશ ભરીને ઇડલી બની છે. તો થોડુંક બેટર વધ્યું ને તો મેં મારા માટે બનાવી નાખો. સાથે રસોઈ થોડીક મૂકી દીધી છે, કેમ કે હવે મારે હેર વોશ કરવાનું છે તો પાણી આવી ગયું છે, તો એ કામ પણ થઈ જાય. કેકના ઓર્ડર માટે ગણાશ બની ગયો છે, ચોકલેટ ગણાશ. તો ગણાશમાંથી અડધું અહીંયા રહેવા દીધું છે અને અડધો ગણાશ છે ને ફ્રીઝમાં મૂકી દીધો છે. અને સાથે જમવાનું તૈયાર કરી દીધું છે. મમ્મી પપ્પા ગયા છે પિક્ચર જોવા, ધુરંધર જોવા ગયા છે. તો એ થોડાક લેટ આવશે, કેમ કે 1 વાગી જશે એના ઘરે આવતા. તો ધવલ, હું ને કેવલ અમે ત્રણેય જમી લઈશું. હમણાં નીચે આવે, ફોન કર્યો છે, આવે એટલે જમી લઈએ. જમવામાં આજે બનાવ્યું છે ચોળીનું શાક. એટલે અહીંયા મમ્મીની બધે ચોળા કહી, અમે ચોળી કીધી. સુકલ ચોળાનું શાક છે, રોટલી છે, સાથે અહીંયા આપણે દૂધ ગરમ કર્યું છે, ઠંડુ થવા માટે મૂક્યું છે, છાશ છે,
અને હવે આ રાહ જોઈએ છીએ હવે ક્યારે આ બે ભાઈઓ આવે અને આપણે જમવા બેસીએ. ફોન તો ક્યારનો કરી દીધો છે. આજની ટ્રફલ કેક બનીને થઈ ગઈ છે તૈયાર. તો ચોકલેટ ને ક્રીમનું મિક્સ કરીને આ ટ્રફલ કલર અને ચોકલેટ બનાવેલી છે. તો મસ્ત મજાની આપણી કેક જો તૈયાર થઈ ગઈ છે. અને ડેકોરેશન મને આજનું બહુ ગમ્યું, કેમ કે ફ્લાવરવાળું ડેકોરેશન લાગે જ બહુ મસ્ત. જો છે ને મસ્ત મસ્ત. તો જો ભાઈ આજનું ડેકોરેશન મસ્ત થઈ ગયું છે. અને સાથે હવે જો જમ્યા પછીના હંજેરા કરવાના બધું બાકી છે, કેમ કે પહેલાં કેક બનાવી નાખી, પણ મમ્મી પપ્પા આવી ગયા તેને જમી લીધું. અને હવે આ બધું જ પહેલાં તો કેક ફ્રીજમાં મૂકવાની અને પછી બધું જ વ્યવસ્થિત મૂકવાનું છે. શોપિંગ કરીને ઘરે આવ્યા અને વાસી ઉત્તરાયણના કારણે થોડીક શોપિંગ નથી થઈ, કેમ કે બધું બંધ હતું. સાથે સાથે વિડીયોનો એન્ડ લઈએ. વિડીયો ગમે તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય બાય, ટાટા, ટેક કેર.